हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि वार्षिक परीक्षा का असाइनमेंट का सॉल्यूशन चालू है। उसके अंदर विभाग एफ चालू किया गया है। विभाग एफ के अंदर प्रकरण नंबर 5 वार्षिक हिसाबों, वार्षिक हिसाब के दाखला नंबर 1, 2 और 3 हो चुके हैं, जो आपको यूट्यूब पर मिल जाएंगे। आज के इस लेक्चर में हम करने वाले हैं दाखला नंबर 4। चलिए फटाफट दाखला नंबर 4 शुरू करते हैं। दाखला नंबर 4, શ્રી દિનેશનું નીચેનું કાચું સરવૈયું મળતું નથી, તે સુધારીને 31/3/24ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। એટલે આ કાચું સરવૈયું જે છે આ સાચું નથી, આમાં કંઈ ભૂલો છે, ભૂલો સુધારીને ફરીથી કાચું સરવૈયું બનાવવાનું છે અને ફરીથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના એના પછી। ઓકે, તો તમે જોઈ શકો છો કે મૂડી જમા બાજુ હંમેશા હોય એ બરોબર છે, ઉધાર બાજુ હોય બરોબર છે, સ્ટોક ઉધાર બાજુ હોય બરોબર છે, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત શું હોય જમા હોય, એટલે અહીંયા ભૂલ છે, આ શું લખાશે જમા બાજુ લખાશે। આવકમાં ગાળા બધું ખર્ચ છે ઉધાર બાજુ હોવું જોઈએ, આવકમાં ગાળા બધું બરોબર લખાયેલું છે। માલ પરત જમા એટલે વેચાણ પરત અહીંયા ઉધાર બાજુ હોવું જોઈએ પણ જમા બાજુ લખ્યું છે, આને ભૂલ છે। નારાયણને ત્યાં ડિપોઝિટ એટલે રોકાણ શું હોય ઉધાર બાકી હોય અને અહીંયા જમા બાજુ લખ્યું છે, એટલે આમાં ભૂલ છે। કર્મચારી સુખડિયાને ધીરે લોન આપણે ધરીએ ને તો આપણે શું બને લેણું એટલે મિલકત બને, એની ઉધાર બાકી હોવી જોઈએ એટલે આ ઉધાર રહેશે, આ જમા લખ્યું છે ઉધાર રહેશે। લોનનું વ્યાજ એ આવક છે, આ જે લોન છે એનું વ્યાજ આવક બનશે, એની જમા બાકી હોય આ બરોબર છે। ભાડું ઉધાર બાજુ બરોબર છે। નહીં ચૂકવેલ ભાડું એ દેવું છે, દેવું શું હોય જમા બાજુ હોય, અહીંયા ભૂલ છે। સ્ટોક કાચા સરવૈયામાં નહીં લખાય, સ્ટોક 31/3/24 આખરનો સ્ટોક નહીં લખાય, શરૂઆતનો સ્ટોક લખાય, આખરનો સ્ટોક કાચા સરવૈયામાં ન લખાય। ખરીદી ઉધાર બાજુ બરોબર છે, દેવાદારો ઉધાર બાજુ બરોબર છે, લેણદારો જમા બાજુ બરોબર છે, જાહેરાત ઉધાર બાજુ બરોબર છે, શકમત લેણા અનામત જમા બાજુ બરોબર છે, ગાલખાત ઉધાર બરોબર છે, પેટન્ટ ઉધાર બરોબર છે, વેચાણ જમા બરોબર છે। આપેલ વટાવ ખર્ચ છે ઉધાર બાજુ હોવું જોઈએ, અહીંયા ભૂલ છે, આ ઉધાર બાજુ લખાશે। મજૂરી ખર્ચ છે બરોબર ઉધાર બાજુ બરોબર છે, રોકડ ઉધાર બાજુ બરોબર છે, પાઘડી ઉધાર બાજુ બરોબર છે। ઓકે, આ બધા જે મેં ભૂલ બતાવી એ ભૂલ સુધારી લેવાનું તો આન્સર આવી જશે। અહીંયા જોઈ શકીએ છીએ કે કાચું સરવૈયું મેં બનાવી નાખ્યું છે બરાબર। શ્રી દિનેશનું તારીખ 31/3/24ના રોજનું કાચું સરવૈયું। ઓકે, એમાં આન્સર આવ્યા જાય છે, બંને બાજુ સરભર થાય છે, એ થાય છે 48,109 બંને બાજુનો સરવાળો આવી જાય છે, કાચું સરવૈયું સુધરી જાય છે। ઓકે, કાચું સરવૈયું સુધાર્યા પછી દાખલો ગણવાનો, વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું। તો ચાલો ફટાફટ વાર્ષિક હિસાબ શરૂ કરીએ। વાર્ષિક હિસાબની અંદર પહેલાં શું બનાવવાનું, ખાતા, 3 ખાતા બનશે। એક બનશે વેપાર ખાતું, શ્રી દિનેશનું તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, વિગત રકમ। એના પછી બનશે નફા નુકસાન ખાતું, શ્રી દિનેશનું તારીખ 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, વિગત રકમ। અને છેલ્લે બને શ્રી દિનેશનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ, મિલકત નાણાં રકમ। ઓકે, એના પછી શું કરવાનું, એના પછી કરવાનો હવાલાઓ ટીક, શું કરવાના હવાલાઓ ટીક કરી નાખવાના। ફટાફટ હવાલા જોઈ લઈએ। પહેલો હવાલો, મેનેજરને કમિશન આપ્યા પછીના ચોખ્ખા નફાના 10% લેખે કમિશન આપવાનું છે, આ હવાલો પછી થશે એટલે એને ટીક કરી નાખવાનું, ઓકે કરી નાખવાનું। ગાલખાત 600 માંડીવાળો, ગાલખાત અનામત 10% અને ઉધાર વટાવ અનામત 5% લેખે રાખો। દેવાદાર પર 2 નંબર લખી દો, એના પછી 1500નો માલ આગમાં બળી ગયેલો, વીમા કંપનીએ 950નો દાવો કરેલો સ્વીકારેલો। બરાબર, માલ બળી ગયો છે, જ્યારે પણ માલ બળી જાય ને તો એની અસર ખરીદી ઉપર થાય, એટલે ખરીદી ઉપર 3 નંબર લખી દેવાનું, ખરીદી ઉપર 3 નંબર લખવાનું। ઓકે, એના પછી હવાલો નંબર 4, જાહેરાત ખર્ચમાંથી 200 રૂપિયા આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ છે, આની અસર થશે જાહેરાત ઉપર 4 નંબર લખી દેવાનું। ઓકે, બધા હવાલા ટીક થઈ ગયા। હવે હવાલો પહેલાં કરી નાખવાના સોલ્વ, અને પછી અંદરની વિગતો લખવાની। પહેલાં હવાલા સોલ્વ કરી નાખીએ, પહેલો હવાલો પછી કરવાનું, અત્યારે નહીં। બીજો હવાલો દેવાદાર પર થશે તો દેવાદાર લખી લઈએ। દેવાદાર ક્યાં લખાય, દેવાદાર લખાય પાકા સરવૈયામાં, મિલકત નાણાં બાજુ દેવાદારો। ઓકે, રકમો જોઈએ, દેવાદાર કેટલું છે, દેવાદારો કેટલા છે 4000 રૂપિયા, તો દેવાદારો 4000 માઇનસ ખાલખાત, શું કરવાનું માઇનસ ખાલખાત કેટલી આપેલ છે
હવાલાની અંદર ઘાલખાદ આપેલ છે 600 રૂપિયા. કેટલા આપેલ છે? 600 રૂપિયા. ઘાલખાદ 600 રૂપિયા. ઓકે, 4000 માઇનસ 600 કરીએ તો શું આવશે? 3400. એના પછી કરવાનું માઇનસ ઘાલખાદ અનામત. માઇનસ ઘાલખાદ અનામત કેટલા છે? એ છે 10%. કેટલા છે? 10% છે. 3400 ના 10% 340 રૂપિયા. અને આ બંનેની બાદબાકી કરીએ તો શું આવશે? બાદબાકી કરીએ તો આવશે 3060 રૂપિયા. ઓકે, એના પછી શું કરવાનું છે? દેવાદાર પર વટાવ અનામત બાદ કરવાનું. વટાવ અનામત કેટલા ટકા? 5%. 3060 ના 5% કરીએ તો કેટલું આવશે? તો આવશે 153 રૂપિયા. કેલ્ક્યુલેટરમાં કરીને જોઈ લેજો. 3060 ગુણ્યા 5%, 153. બાદબાકી કરીએ તો બાદબાકી આવશે 2907 રૂપિયા. ઓકે, 2907 રૂપિયા. એની શું આવશે? બાદબાકી આવશે. ઘાલખાદ અનામત અને વટાવ અનામત. આની શું કરવાની? બીજી અસર કરવાની. બીજી અસર ક્યાં થાય? બીજી અસર થાય નફા નુકસાન ખાનામાં. નફા નુકસાન ખાનામાં ઉધાર બાજુએ ઘાલખાદના ફોર્મેટમાં. તો ઘાલખાદનું ફોર્મેટ લખી નાખીએ. પહેલું લખવાનું ઘાલખાદ કાચા સરવૈયાની, પછી પ્લસ ઘાલખાદ હવાલાની, પછી પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, પછી એક લાઈન છોડીને માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની. ઓકે, અહીંયા ઘાલખાદ અને ઘાલખાદ અનામત છે હવાલાની. તો ઘાલખાદ હવાલાની કેટલી છે? ઘાલખાદ હવાલાની છે 600 રૂપિયા. અને ઘાલખાદ અનામત હવાલાની છે કેટલા લખ્યા હતા? 340 રૂપિયા. 340 રૂપિયા. ઓકે, આ બંને વિગતો પછી લખીશું. એના પછી શું આપેલ હતો? આપેલ વટાવ અનામત. તો દેવાદાર પર વટાવ અનામત નીચે લખી દેવાનું. દેવાદાર વટાવ અનામત એ કેટલી રકમ હતી? એ હતી 153 રૂપિયા. ઓકે, અને સાથે આ હવાલો પૂરો થાય છે. આગળ વધીએ. હવાલા નંબર 3. ₹1500નો માલ આગમાં બળી ગયેલો. વીમા કંપની 950નો દાવો સ્વીકારેલો. 1500નો માલ તો બગડી ગયો, પણ એમાંથી વીમા કંપની પાસે આપણને 950 મળી જશે. 1500માંથી 950 મળી જશે. 550નું થશે નુકસાન. 550 શું થશે? નુકસાન થશે. ઓકે, 1500નો માલ બગડશે, એમાંથી 950નો રકમ મળી જશે, 550નું નુકસાન થશે. તો આની અસર ક્યાં થશે? તો પહેલી અસર થાય વેપાર ખાતામાં. ક્યાં થાય? વેપાર ખાતામાં. વેપાર ખાતામાં લખવાનું ઉધાર બાજુ ખરીદી. ખરીદી કેટલી આપેલ છે? કાચા સરવૈયામાં જુઓ. ખરીદી આપેલ છે 12970. 12970. એમાં તો શું કરવાનું? માઇનસ આગથી બળી ગયેલ માલ. આગથી બળી ગયેલ માલ. કેટલા માલ બળી ગયો? આગથી બળી ગયો 1500 રૂપિયા. ઓકે, એ 1500માંથી 950 રૂપિયા મળી જશે. એ લેણું બનશે. જે વીમા કંપની આપશે ને એ લેણું બનશે. એ ક્યાં લખાશે? એ લખાય પાકા સરવૈયામાં મિલકત નાણા બાજુ. નીચે લખી દેવાનું. શું લખવાનું? વીમા કંપની. વીમા કંપનીનો દાવો. ઓકે, કેટલા લખવાના? 950. એટલે 950 મળી જશે. કેટલા નહીં મળે? 550 છે. 550 શું છે? નુકસાન છે. નુકસાન ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું. આગથી થયેલ નુકસાન. કેટલાનું નુકસાન થયું? નુકસાન થયું 550 રૂપિયાનું. ઓકે, આ હવાલો પણ પૂરો થાય છે. આગળ વધીએ. હવાલા નંબર 4. જાહેરાત ખર્ચમાંથી 200 આવતા વર્ષના છે. જ્યારે પણ આવતા વર્ષનો હોય તેને કહેવાય અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ હોય તો ખર્ચમાંથી બાદ કરી દેવાનું. બરાબર. જાહેરાત કેટલા આપેલ છે? જાહેરાત આપેલ છે 954 રૂપિયા. જાહેરાત ક્યાં લખાય? જાહેરાત લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત. જાહેરાત કેટલું છે? જાહેરાત છે 954 રૂપિયા. એમાંથી કરી નાખવાનું માઇનસ અગાઉથી ચૂકવેલ. કેટલા ચૂકવ્યા અગાઉથી? અગાઉથી ચૂકવ્યા 200, એટલે વધશે 754. જે રકમ તમે અગાઉથી ચૂકવી દો એ શું બની જાય? એ બની જાય લેણું. અને લેણું ક્યાં લખાય? એ લખાય પાકા સરવૈયામાં મિલકત નાણા બાજુ. અગાઉથી ચૂકવેલ જાહેરાત 200 રૂપિયા. આની સાથે આપણને હવાલો પૂર્ણ થાય છે. બરાબર. અહીંયા સુધી તમને ખબર પડી હોય તો વિડીયોને લાઇક કરી જ નાખજો અને કમેન્ટ પણ કરશો અને પોતાના ફ્રેન્ડ્સને વિડીયો શેર કરી નાખો ફટાફટ. ચાલો આગળ વધીએ. કાચા સરવૈયાની વિગત લખી લઈએ. કાચા સરવૈયામાં સૌથી પહેલાં આપેલ છે
મૂડી, તો મૂડી લખી લઈએ. મૂડી ક્યાં લખાય? મૂડી લખાય મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ ઉપર લખી દેવાનું મૂડી. મૂડી કેટલી આપેલ છે? મૂડી આપેલ છે 15,000 રૂપિયા. ઓકે. એના પછી આપેલ છે ઉપાડ. ઉપાડ ક્યાં લખાય? ઉપાડ પણ લખાય મૂડી દેવા બાજુ. તો મૂડીની 2 લાઈન છોડીને લખી દેવાનું ઉપાડ. ઉપાડ આપેલ છે 3,250. ઓકે. એના પછી આપેલ છે સ્ટોક 1,423 એટલે શરૂઆતનો સ્ટોક છે. શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? શરૂઆતનો સ્ટોક લખાય પાકા સરવૈયામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કેટલો આપેલ છે? 17,445 રૂપિયા શરૂનો સ્ટોક આપેલ છે. ઓકે. આગળ વધીએ. એના પછી શું આપેલ છે? જાવક માલ ગાળા ભાડું. માલ પરત ઉધાર. માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. ખરીદ પરત શું કરવાનું? ખરીદીમાંથી બાદ કરવાનું. એટલે ખરીદીમાંથી શું કરીએ? માઇનસ ખરીદ પરત. ખરીદ પરત પણ લખી શકો અને માલ પરત ઉધાર પણ લખી શકો. કેટલા આપેલ છે? 840 રૂપિયા આપેલ છે. ઓકે. એના પછી જાવક માલ ગાળા ભાડું. જાવક માલ ગાળા ભાડું એ ખર્ચ છે. કયા ખાતામાં લખાય? એ લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું કેટલું આપેલ છે? એ આપેલ છે 725 રૂપિયા. ઓકે. એના પછી આપેલ છે આવક માલ ગાડા ભાડું. આવક માલ ગાડા ભાડું પણ શું છે? ખર્ચ છે. પણ ક્યાં લખાય? આ લખાશે વેપાર ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું આવક માલ ગાડા ભાડું. કેટલું આપેલ છે? 1240 રૂપિયા. ઓકે. આગળ વધીએ. એના પછી આપેલ છે માલ પરત જમા. શું આપેલ છે? માલ પરત જમા. માલ પરત જમા એટલે વેચાણ પરત. વેચાણ પરત હોય તો વેચાણ પર લખવા પડે. તો પહેલાં વેચાણ લખી લઈએ. વેચાણ ક્યાં આપેલ છે? વેચાણ આપેલ છે નીચે. વેચાણ આપેલ છે 27,914. વેચાણ ક્યાં લખાય? વેચાણ લખાય વેપાર ખાતામાં જમા બાજુ. વેચાણ 27,914. એમાંથી કરવાનું માઇનસ. માઇનસ શું થાય? માઇનસ વેચાણ પરત. વેચાણ પરત પણ લખી શકો અથવા તો માલ પરત જમા પણ લખી શકો. વેચાણ પરત કેટલું છે? વેચાણ પરત છે 554 રૂપિયા. ઓકે. વેચાણ પરત માલ પરત જમા લખાઈ ગયું. એના પછી નાણાંને ત્યાં ડિપોઝિટ. ડિપોઝિટ જે હોય એ શું હોય? લેણું હોય, રોકાણ હોય. તો રોકાણ ક્યાં લખાય? રોકાણ લખાય પાકા સરવૈયામાં મિલકત નાણા બાજુ. મિલકત નાણા બાજુ લખી દેવાનું નારાયણને ત્યાં ડિપોઝિટ. નારાયણને ત્યાં ડિપોઝિટ. કેટલા છે ડિપોઝિટ? તો ડિપોઝિટ છે 1,375. ઓકે. એના પછી આપેલ છે કર્મચારી સુખડિયાને ધીરે લોન. ધીરે લોન એ લેણું બનશે તો લેણું લખાશે મિલકત નાણા બાજુ. તો લખી દેવાનું કર્મચારીને લોન. કેટલી લોન છે? લોન છે 1,000 રૂપિયા. ઓકે. આગળ વધીએ. લોન પછી આપેલ છે લોનનું વ્યાજ. લોનનું વ્યાજ કેટલું છે? 25 રૂપિયા. બરાબર. આ જે લોન આપેલ છે એમાં તારીખ આપેલ છે કે 1/4/23 રોજ 5% દરે વ્યાજે લીધું. જ્યારે પણ લોનની અંદર ટકા અને તારીખ આપેલ હોય તો વ્યાજ કાઢી લેવાનું. તો લોનનું વ્યાજ કાઢીએ તો 1,000ની લોન હતી એના 5% વ્યાજ કાઢીએ તો કેટલા આવશે? 50 રૂપિયા આવશે. એટલે કે લોનનું વ્યાજ કેટલું મળવું જોઈએ? 50 રૂપિયા મળવા જોઈએ. પણ આગળ શું કહે છે? લોનનું વ્યાજ 25 રૂપિયા. એટલે 25 રૂપિયા મળ્યું. પણ મળવું કેટલું જોઈએ? 50 રૂપિયા. એટલે 25 રૂપિયા નથી મળ્યા. 25 રૂપિયા મળવાના બાકી છે. બરાબર. અહીંયા વ્યાજ શું છે? આવક છે. આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનું મળેલ વ્યાજ. મળેલ લોનનું વ્યાજ. ઓકે. લોનનું વ્યાજ મળ્યું છે. કેટલું મળ્યું છે? 25 રૂપિયા મળ્યા છે. કેટલા મળવાના બાકી છે? તો 25 મળવાના બાકી છે. લખી દેવાનું પ્લસ મળવાના બાકી 25. તો લોનનું વ્યાજ થઈ જશે 50 રૂપિયા. ઓકે. 25 મળવાના બાકી છે. કોઈ પણ આવક મળવાની બાકી હોય તો શું બને? લેણું બને. તો લેણું ક્યાં લખાય? મિલકત નાણા બાજુ લખાય. મિલકત નાણા બાજુ લખી દેવાનું મળવાનું બાકી લોન વ્યાજ 25 રૂપિયા. ઓકે. આગળ વધીએ. એના પછી આપેલ છે ભાડું. ભાડુંની ઉધાર બાકી છે એટલે આ શું છે? ખર્ચ છે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું આપેલ ભાડું. જો મળેલ ભાડું પણ હોઈ શકે. પણ જો મળેલ ભાડું હોય તો લખેલું હોય મળેલ ભાડું. અહીંયા ખાલી ભાડું લખ્યું છે તો સમજી લેવાનું કે આપેલ ચૂકવેલ ભાડું છે. તો ભાડું
ફંક્શન ખાતામાં ઉધાર બાજુ શું લખવાનું? ભાડું. ભાડું કેટલું છે? ભાડું છે 820 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે નહીં ચૂકવેલ ભાડું. નહીં ચૂકવેલ ભાડું એટલે ખર્ચ ચૂકવવાનું બાકી છે. શું બને? દેવું બને. દેવું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ લખાય. પાકા સોટેમાં મૂડી દેવા બાજુ લખી દેવાનું, ચૂકવવાનું બાકી ભાડું અથવા તો નહીં ચૂકવેલ ભાડું, જે પણ લખો એક જ વાત થઈ. તો નહીં ચૂકવેલ ભાડું કેટલું છે? એ છે 130 રૂપિયા. ओके एना पछी स्टॉक 31/3/24 में पहला कीधु कि आ काचा सरवैया में न लखाय आ क्या होय हवाला में होय तो धारो कि आ हवाला में छे तो हवाला में होय तो एनी बे असर थाय बराबर। तो स्टॉक शुं छे 31/3 छे अने आखरनो स्टॉक थयो केटलो छे 18,792। आखर स्टॉक क्या लखाय? आखर स्टॉक लखाय मिलकत नाणा बाजू। मिलकत नाणा बाजू लखी देवानुं आखर स्टॉक। आखर स्टॉक केटलो छे? आखर स्टॉक छे 27,914 रुपया। आखर स्टॉक में बीजी असर क्या थाय? ए थाय वेपार खाता में जमा बाजू। वेपार खाता जमा बाजू में लखी देवानुं आखर स्टॉक 27,914 रुपया। ओके, आ हवाला में छे, काचा सरवैया में नथी। भूल थी ने आपणे भूल सुधारी ए माटे काचा सरवैयानो नथी, ए हवालानुं छे। आगळ वधीए। खरीदी खरीदी एंट्री थी गई है। देवादारो थी गया है। लेणदारो लेणदारो केटला छे? 3,000। क्या लखाय? ए लखाय पाका सोडाई में मूड़ी देवा बाजू लेणदारो। लेणदारो केटला छे? 3,000। ओके, एना पछी सकमंद लेण अनामत। सकमंद लेण अनामत एटले शुं कहेवाय? एने कहेवाय घालखाद अनामत। शुं कहेवाय? घालखाद अनामत कहेवाय। ने ए क्या लखाय? ए लखाय घालखादना फॉर्मेट में। घालखादना फॉर्मेट में जग्या छे ने अनामत लखवानी, क्या लखी देवानुं बराबर। आर्यो घालखाद अनामत काचा सरवैया केटला छे? 1200 रुपया। ओके, आगळ वधीए। एना पछी आपेल छे घालखाद। तो घालखादनी जग्या पण छे फॉर्मेटनी अंदर 400 रुपया। तो घालखादनी जग्याए 400 रुपया। ओके, आगळ वधीए। आगळ वधता पहला આપણે આ બંધ કરી નાખીએ। 600 ને 400 1,1340। 1340 માંથી 1200 જાય તો કેટલો વધશે? તો વધશે 140। ओके, आगळ वधीए। पेटન્ટ શું આપેલ છે? પેટન્ટ પેટન્ટ શું છે? ધંધાની અદ્રશ્ય મિલકત છે। મિલકત ક્યાં લખાય? મિલકત લખાય મિલકત નાણા બાજુ। તો મિલકત નાણા બાજુ લખી દેવાનું પેટન્ટ। पेटન્ટ કેટલી છે? પેટન્ટ છે 500 रुपया। ओके, एना पछी आपेल छे वेचाण। वेचाणनी एंट्री थी गई है। पछी आपेल छे आपेल वटाव। आपेल वटाव शुं छे? खर्च है। क्या लखाय? नफा नुकसान खाना में उधार बाजू लखाशे। नफा नुकसान खाना में उधार बाजू लखाशे। शुं लखाशे? आपेलो वटाव। आपेलो वटाव जे छे 330 रुपया। एना पछी आपेल छे मजूरी। मजूरी क्या लखाय? मजूरी लखाय वेपार खाता में उधार बाजू। वेपार खाता में उधार बाजू लखी देवानुं मजूरी। मजूरी केटली छे? मजूरी छे 754 रुपया। एना पछी शुं आपेल छे? एना पछी आपेल छे रोकड़। रोकड़ पण शुं छे? धंधानी मिलकत छे। मिलकत क्या लखाय? मिलकत नाणा बाजू लखाय। मिलकत नाणा बाजू लखी देवानुं रोकड़। रोकड़ केटली छे? रोकड़ छे 62 रुपया। ओके, एना पछी शुं आपेल छे? तो एना पछी आपेल छे पाघड़ी। पाघड़ी पर शुं छे? धंधानी अद्रश्य मिलकत छे। तो मिलकत नाणा बाजू लखाशे पाघड़ी। केटली छे पाघड़ी? 1730 रुपया। ओके, आने साथे काचा सरवैयानी बधी विगतो लखाई गई है। जो तुमने समझ में आवी होय तो लाइक करी नाखजो। पोताना फ्रेंड्सने शेर करो और सब्सक्राइब न कर्यो होय तो करी लेजो बराबर। हवे शुं करवानुं? हवालाओ आ बधा एक हवालो बाकी है। हवाला नंबर 1 अत्यारे आपणे करवानुं छे। पहला शुं करवानुं? वेपार खातुं बंद करी देवानुं। तो पहला वेपार खातुं बंद करी दईए। पहला करवानुं वेचाण बाजू सरवाळो। ओके, तो पहला शुं करवानुं? वेचाण सरवाळो बादबाकी करी लईए। तो वेचाणनी बादबाकी थशे 27,914 माइनस 554। तो बादबाकी आवशे 27,360। ओके, एना पछी वेचाण अने आखर स्टॉकनो सरवाळो करी लईए। ओके,
અહીંયા આખરી સ્ટોકમાં ભૂલ થઈ છે. આખરી સ્ટોકની કિંમત 27,914 નથી, એની કિંમત છે 18,792. આખરી સ્ટોકની કિંમત કેટલી છે? 18,792. 18,792 એ આખરી સ્ટોકની કિંમત છે. ઓકે, ચાલો વેપાર ખાતું બંધ કરી લઈએ. 27,360 વત્તા 18,792. તો સરવાળો કેટલો આવશે? તો સરવાળો આવશે 46,152 રૂપિયા. 46,152 રૂપિયા. આમાંથી શું કરવાનું? આ બધું બાદ કરી નાખવાના. એના પહેલાં આપણે ખરીદીનો ખાનું બંધ કરી લઈએ. 12,970 માઇનસ 1500 માઇનસ 840 તો આવશે 10,630. ઓકે, 46,152 માઇનસ 754 માઇનસ 1240 માઇનસ 10,630 માઇનસ 17,445 તો બાદબાકી આવશે 16,083. ઓકે, આ શું મળ્યો? આ મળ્યો કાચો નફો. ઓકે, જમા બાજુનો સરવાળો વધારે હોય અને બાકી અહીંયા વધે તો એને શું કહેવાય? કાચો નફો કહેવાય. કાચો નફો ક્યાં જાય? એ જાય નફા નુકસાન ખાનામાં. જમા બાજુ લખી દેવાનું કાચો નફો 16,083. ખબર પડી? આગળ વધીએ. એના પછી શું કરવાનું? આપણે નફા નુકસાન ખાતું બંધ કરી દેવાનું. 16,083 વત્તા 50 તો કેટલું થાય? તો એ થશે 16,133. 16,133. ઓકે, હવે આજે આપણો હવાલો હતો. હવાલો નંબર 1 અહીંયા કામ લાગશે. હવાલો શું છે કે મેનેજરને કમિશન આપ્યા પછી એટલે મેનેજરને કમિશન આપી દીધું, એના પછી ચોખ્ખા નફાના 10% કમિશન આપો. એટલે કમિશન તો આપ્યું છે, ફરીથી કમિશન આપો. જે પછી નફો મળશે ને, ચોખ્ખો નફો, એના પર શું કરો? 10% કમિશન આપવાનું છે. તો અહીંયા શું થશે? અહીંયા પહેલાં આપણે સરવાળો કરી નાખ્યો. હવે બાદબાકી કરીએ. તો બાદબાકી કરશું તો બાદબાકી કેટલી આવશે? તો એ બાદબાકી આવશે 12,000. એ બાદબાકી કેટલી આવશે? બાદબાકી આવશે 12,661. કેટલી આવશે? 12,661. 16,133 માઇનસ 337 માઇનસ 820 માઇનસ 754 માઇનસ 550 માઇનસ 153 માઇનસ 140 માઇનસ 725. આ બધાની બાદબાકી કરીશું તો આન્સર શું આવશે? એ આન્સર આવશે 12,661. આ શું મળ્યું? આ મળ્યું ચોખ્ખો નફો. શું મળ્યું? ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફા પર શું કરવાના છે? 10% કમિશન આપવાના. શું કરવાના? 10% કમિશન આપવાના છે. તો 10% કમિશન આપવાનું કીધું છે તો ગણતરી થશે 12,661 ગુણ્યા 10 ભાગ્યા 110 ભાગ્યા 110 ભાગ્યા 100 નહીં, ભાગ્યા 110 થશે. અહીંયા અલગ ગણતરી છે. કેમ? અહીંયા લાઈન શું છે? લાઈને ધ્યાન રાખજો કે આજે લાઈન લખ્યું છે કે કમિશન આપ્યા પછીના નફા પર કમિશન આપો. જ્યારે પણ આવું હોય ને ત્યારે આવી રીતે ગણતરી થાય કે જે ટકા બોલ છે ટકા અને નીચે શું કરો? સરવાળામાં ઉમેરી દો, 100માં ઉમેરી દો. ધારો કે 10% છે તો 110, 8% હોય તો 108, 15% હોય તો 115. એવી રીતે અહીંયા ટકાની રકમ લખાશે. તો આન્સર આવશે 1151. કેટલો આવશે? 1151. શું આવશે? એનો 10% આવશે. 12,661 ગુણ્યા 10 ભાગ્યા 110 તો આવી જશે 12,661 ગુણ્યા 10 ભાગ્યા 110 તો આવી જશે 1151. ઓકે, આ શું છે? આ છે કમિશન. કોનું કમિશન છે? મેનેજરનું કમિશન છે. તો કમિશન લખી દેવાનું. નફા નુકસાન ખાતાની ધાર બાજુ મેનેજરનો કમિશન. કેટલા કમિશન આપ્યા મેનેજરને? મેનેજરનું કમિશન કેટલા છે? 1151. બરાબર. આ કમિશન આપ્યું નહીં, આપવાનું બાકી છે. તો દેવું બને તો મૂળ દેવા બાજુ લખી દેવાનું ચૂકવવાનું બાકી કમિશન. કેટલા કમિશન બાકી છે? 1151 રૂપિયા. હવે ફરીથી નફા નુકસાન ખાતાનો બાદબાકી કરીએ. 16,133 માઇનસ 1151, 16,133 માઇનસ 1151 માઇનસ 330 માઇનસ 820 માઇનસ 754 માઇનસ 550 માઇનસ 153 માઇનસ 140 ને માઇનસ 725. તો આન્સર કેટલો આવશે? તો આન્સર બાદબાકી આવશે એ હશે 11,510. કેટલા હશે? 11,510. જે શું મળ્યો? જે મળ્યો ચોખ્ખો નફો, નવો ચોખ્ખો નફો. કેમ કે આ ચોખ્ખો નફાની અંદર કમિશન બાદ કરેલ છે. આ નફાની અંદર કમિશન બાદ કરવાની બાકી હતી. આ નફાની અંદર કમિશન બાદ થઈને આવી ગયો. આ ખરેખર ચોખ્ખો નફો છે. ઓકે, ચોખ્ખો નફો ક્યાં લખાય? ચોખ્ખો નફો લખાય પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરો. તો ચોખ્ખો નફો ક્યાં જશે? ચોખ્ખો નફો જશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાં ઉમેરો પ્લસ ચોખ્ખો નફો.
ઓકે, તો ચોખ્ખો નફો કેટલો છે 11,510. શું થશે? આનો સરવાળો થશે. સરવાળો કેટલો આવશે? સરવાળો આવશે 26,510. બાદબાકી કરી લેવાનું ઉપાડથી. મૂડીમાંથી ઉપાડ માઇનસ થાય તો મૂડી માઇનસ ઉપાડ કેટલો આવશે? એ આવશે 23,260. ઓકે, 23,260 વત્તા 130 વત્તા 3,000 વત્તા 1151, તો સરવાળો થશે 27,541. ઓકે, આ સેમ ગણતરી ગણિતના બાજુમાં સરવાળો કરી લઈએ. 1730 વત્તા 500 વત્તા 1375 વત્તા 1000 વત્તા 62 વત્તા 19,707 વત્તા 950 વત્તા 200 વત્તા 25 વત્તા 18,792, તો સરવાળો આવશે 27,541. એટલે બંને બાજુ સેમ રકમ આવી ગયો. આપણો વાકા સર્વે શું થઈ ગયો? સર્વર થઈ ગયો. એટલે આપણો દાખલો સાચો છે, બરોબર છે. બરાબર, આની સાથે દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 4. તમને કાંઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ્સમાં પૂછી શકો છો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.